આજે આ રથયાત્રાના દિવસમાં એકંદરે આ રથયાત્રા સંપૂર્ણ શાંતિ ભરેલી રહી છે, પરંતુ એક હાથી કે જે ભડક્યો હતો, ગજરાજ જે ભડક્યા હતા અને ત્યારબાદ એના એક નર હાથી અને બે માદા હાથી કે જેમણે કાબુ ગુમાવ્યો હતો, જેના પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેઓ દોડ્યા હતા. એકાદ બે લોકોને નાની મોટી ઈજા પણ પહોંચી છે, પરંતુ આ ઘટનાને લઈને ત્યારબાદ ત્રણેય હાથીને એક શેરીમાં બાંધી દેવામાં આવ્યા હતા અને કંટ્રોલ કરવામાં આવ્યા હતા, રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ખાડિયા ખાતે આજે કેટલાક ગજરાજ કારણોવશ કંટ્રોલ બહાર જતા રહ્યા હતા. તેનું કારણ શું છે જાણવા માટે જે ગુજરાતના મહાવત છે તેમની સાથે વાત કરીશું. महावत, ये जो हाथी था आज सुबह वो खाड़िया के पास आज महावत ने मतलब जो गजराज थे उसने कंट्रोल बाहर चला गया था. क्यों ऐसा होता है? सिटी के बाद बहुत ज्यादा सिटी बच गई थी, इसके लिए अभी कंट्रोल हो गया है. अभी कोई दिक्कत नहीं है, कंट्रोल हो गया सब. सिर्फ सिटी की वजह से ही हुआ था या और कोई? सिटी की वजह से ऐसा ही हुआ था. बहुत ज्यादा सिटी, बहुत पब्लिक और हो गया था, इसके लिए हो गया था. और मतलब अभी मान लो कि सिटी नहीं है तो अभी जो बाकी गजराज है उनकी स्थिति कैसी है, वो कैसे चल रहे हैं? वो अच्छे चल रहे हैं, आपके सामने ही है, अभी शांति से चल रहे हैं, कोई दिक्कत नहीं है. જે પ્રમાણે મહાવતનું કહેવું છે કે વધારે પડતો શોરબકોર અને જે સિટી વિસલ વગાડવામાં આવતી હતી તેના કારણે જે ગજરાજ છે તે કંટ્રોલ બહાર જતા રહ્યા હતા, પરંતુ અત્યારે સ્થિતિ કાબૂમાં છે અને જે ગજરાજ છે તે રથયાત્રાના રૂટ ઉપર પસાર થઈ રહ્યા છે. જો કે અત્યારે હાલ કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તેવો માહોલ નથી અને તે જ માટે પોલીસ વિભાગને પણ વિસલ ન મારવા તથા લોકોએ વધારે શોરબકોર ન કરવા તથા જે સ્પીકર તથા જે માઇક ચાલુ હતા તેને પણ બંધ રાખવાની ફરજ પડી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.